શું તમે ક્યારે અનુભવ્યું છે કે તમારું મન એક એવા મશીન જેવું બની ગયું છે જે ક્યારે બંધ જ નથી થતું? રાત્રે સૂતી વખતે પણ વિચારોનો ટ્રાફિક જામ હોય છે. ગઈકાલે શું થયો એનો અફસોસ અને આવતીકાલે શું થશે એનો ડર. આજના દોડધામ ભર્યા જીવનમાં મહેનત કરવા છતાં આપણને એ શાંતિ નથી મળતી જેની આપણને તલાશ છે. પરંતુ શું તમે જાણો છો કે હજારો વર્ષો પહેલા શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ મનને કાબૂમાં રાખવાનો અને અંદરની શાંતિ મેળવવાનો એક અદ્ભુત રસ્તો બતાવ્યો હતો. આજે આપણે વાત કરીશું એવા માઇન્ડસેટ વિશે જે તમારા જીવનમાંથી ચિંતાનો ભાર હળવો કરી દેશે. ગીતાનો એક શક્તિશાળી શ્લોક છે, જીતાત્મનમ પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિતઃ શીતોષ્ણ સુખ દુઃખ સુ તથા માનપ માનયો. આનો સરળ અર્થ છે કે જે વ્યક્તિ પોતાના મન પર વિજય મેળવી લીધો છે તે પરમાત્મા સુધી પહોંચી ગયો છે. તે વ્યક્તિ ઠંડી હોય કે ગરમી, સુખ હોય કે દુઃખ અને માન હોય કે અપમાન, દરેક પરિસ્થિતિમાં શાંત અને સ્થિર રહે છે. સરળ શબ્દોમાં કહીએ તો કૃષ્ણ આપણને સ્થિત પ્રજ્ઞ બનવાનું કહે છે. એટલે કે બહાર જે કંઈ પણ થાય છે અંદરની શાંતિ ડગવી ન જોઈએ. મિત્રો, આ વાત આજે એટલી પાવરફુલ કેમ છે? કારણ કે આપણી ખુશી અત્યારે બહારની પરિસ્થિતિ પર નિર્ભર છે. જો લોકો આપણા વખાણ કરે તો આપણે ખુશ થઈ જઈએ છીએ અને જો કોઈ આપણું અપમાન કરે તો આપણે આખો દિવસ ઉદાસ રહીએ છીએ. જો ધંધામાં ફાયદો થાય તો સુખ અને નુકસાન થાય તો દુઃખ. ભગવાન કૃષ્ણ કહે છે કે જો તમારી શાંતિ બહારની દુનિયા પર નિર્ભર હશે તો તમે ક્યારેય કાયમી સુખ મેળવી શકશો નહીં. સાચી તાકાત એ નથી કે તમે બહાર શું બદલી શકો છો, પણ એ છે કે તમે અંદરથી કેટલા સ્થિર છો. મનોવિજ્ઞાનની ભાષામાં કહીએ તો આપણું મન રિએક્ટ કરવામાં બહુ માહિર છે. કોઈએ ખરાબ કોમેન્ટ કરી તો મન રિએક્ટ કરશે. કામમાં નિષ્ફળતા મળી તો પણ મન રિએક્ટ કરશે. જ્યારે આપણે રિએક્ટ કરીએ છીએ ત્યારે આપણી ઉર્જા વેડફાય છે. પરંતુ ગીતા આપણને રિસ્પોન્સ કરવાનું શીખવે છે. રિસ્પોન્સ એટલે કે પરિસ્થિતિ ગમે તે હોય તમે વિચારપૂર્વક અને શાંત મનથી નિર્ણય લો. જો તમે રિએક્ટ કરવાનું બંધ કરો છો ત્યારે તમારી અડધી ચિંતા ત્યાં જ ખતમ થઈ જાય છે. માની લો કે તમે રસ્તા પર ગાડી લઈને જઈ રહ્યા છો અને કોઈ અચાનક તમારી ગાડીની આડે આવી જાય છે. જો તમે ગુસ્સો કરો છો તો તમારું બ્લડ પ્રેશર વધશે, તમારો મૂડ બગડશે અને કદાચ આખો દિવસ પણ ખરાબ જશે. અહીં તમારું મન હારી ગયું છે. પરંતુ જો તમે તેને જવા દેશો અને તમારી શાંતિ જાળવી રાખો છો તો તમે તમારા મનના વિજેતા છો. આ જ નિયમ ઓફિસમાં, બિઝનેસમાં અને સંબંધોમાં પણ લાગુ પડે છે. એક સોનાની કલ્પના કરો. સોનાને ગમે તેટલી ગરમીમાં તપાવવામાં આવે તેની કિંમત ઘટતી નથી, પરંતુ તે નિખરે છે. તેવી જ રીતે જો તમારું વ્યક્તિત્વ સોના જેવું હશે તો બહારની મુશ્કેલીઓ તમને ઓગાળી શકશે નહીં, પણ વધુ તેજસ્વી બનાવશે. તમારી શાંતિ એ તમારી સૌથી મોટી મૂડી છે. આપણે ઘણીવાર એ પરિસ્થિતિઓ વિશે વિચારીએ છીએ જે આપણા હાથમાં જ નથી. કોઈ આપણા વિશે શું વિચારે છે એ આપણા હાથમાં નથી. ભૂતકાળમાં જે કંઈ પણ ભૂલ થઈ એને આપણે હવે બદલી શકવાના નથી. ભગવાન કૃષ્ણ પણ અર્જુનને કહે છે, હે અર્જુન, યુદ્ધમાં શું થશે એના પર નહીં, તારી ફરજ પર ધ્યાન આપ. જ્યારે તમે શું થશે એ વિચારવાનું છોડી દો છો ત્યારે તમારે ધ્યાન શું કરવું છે એના પર સ્થિર થાય છે અને તમે સફળ થવાના ચાન્સ વધી જાય છે. હવે આ શાંતિ મેળવવા માટે કયો બદલાવ કરવો જોઈએ? ફક્ત એક જ વાત યાદ રાખો, આ પણ જતું રહેશે. જ્યારે બહુ સુખ હોય ત્યારે પણ આ યાદ રાખો જેથી અહંકાર ના આવે, અને જ્યારે બહુ દુઃખ હોય ત્યારે પણ આ યાદ રાખો જેથી આશા ન છૂટે. સુખ અને દુઃખ એ દિવસ અને રાત જેવા છે, એ તો આવતા જતા રહેશે. તમારે માત્ર ઓબ્ઝર્વર બનીને તેને જોતા શીખવાનું છે. દરરોજ સવારે 5 મિનિટ એકાંતમાં બેસો. તમારા વિચારોને રોકવાની કોશિશ ન કરો, પણ તેને દૂરથી જોતા શીખો. જાણે કે તમે કોઈ ફિલ્મ જોઈ રહ્યા હો. જ્યારે તમે તમારા વિચારોથી થોડા અલગ થશો ત્યારે તમને સમજાશે કે તમે તમારા વિચારો નથી, પણ તમે એ વિચારોને જોનાર ચેતના છો. આ નાનકડો અભ્યાસ તમને મનની શાંતિ તરફ લઈ જશે. શ્રીમદ ભગવદ્ ગીતા માત્ર એક ધાર્મિક પુસ્તક નથી, પણ એ એક જીવન જીવવાની કળા છે. જો તમે મન પર વિજય મેળવી લો તો આખી દુનિયા તમારી છે. યાદ રાખો, શાંત મન એ જ સૌથી મોટું શસ્ત્ર છે. તમારા કર્તવ્યને પ્રેમ કરો, પણ એમાં એટલા ન ખોવાઈ જાઓ કે તમારી અંદરની શાંતિ ખોવાઈ જાય. જો તમે તમારા મનને મજબૂત બનાવવા માંગતા હોવ અને ગીતાના જ્ઞાનને તમારા જીવનમાં ઉતારવા માંગતા હોવ તો અમારી ચેનલ કોચ પ્રફુલ્લને આજે જ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો આ વિડીયોને જો તમને આ વાત ગમી હોય, અને
કોમેન્ટમાં લખો. જય શ્રી કૃષ્ણ. મળીએ છીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી શાંત રહો, વ્યસ્ત રહો અને મસ્ત રહો. ધન્યવાદ.